વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલા ડભોઈના વેગા સર્કલ પર માર્ગ અને મકાન વિભાગની મોટી લાપરવાહી સામે આવી છે. આ મહત્વના જંકશન પર દિશાસૂચક બોર્ડ લગાવવામાં ન આવતા બહારથી આવતા હજારો પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. વેગા સર્કલ પાસે બે મુખ્ય ફાટા પડે છે, જેમાંથી એક રસ્તો બોડેલી તરફ અને બીજો રસ્તો સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જાય છે. યોગ્ય માર્ગદર્શન આપતા મોટા બોર્ડના અભાવે ખાસ કરીને રાત્રિના સમયે અજાણ્યા પ્રવાસીઓ ભૂલથી બોડેલી હાઇવે પર ચડી જાય છે. કિલોમીટર સુધી આગળ નીકળી ગયા બાદ પ્રવાસીઓને ખ્યાલ આવે છે કે તેઓ રસ્તો ભટકી ગયા છે, જેને કારણે તેમના સમય અને ઇંધણનો ભારે બગાડ થાય છે. કરોડોના ખર્ચે રસ્તાઓ બનાવતું તંત્ર લાખો પર્યટકો માટે એક દિશાસૂચક બોર્ડ લગાવવામાં નિષ્ફળ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. દેશ વિદેશથી આવતા સહેલાણીઓ જ્યારે આવા મહત્વના સર્કલ પર હેરાન થાય છે, ત્યારે પ્રશાસનની છબી ખરડાય છે. સ્થાનિકો અને મુસાફરોની માંગ છે કે સ્ટેટ હાઇવેના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે અને વેગા સર્કલ પર તાત્કાલિક અસરથી રેડિયમવાળા મોટા સાઇનબોર્ડ લગાવે. પ્રવાસીઓની સ્પષ્ટતા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજપીપળા, બોડેલી, ડભોઈ શહેર તરફ જવાના રસ્તાઓની વિગતો દર્શાવતા બોર્ડ લગાવવા અનિવાર્ય બન્યા છે. જો વહેલી તકે આ સુવિધા પૂરી પાડવામાં નહીં આવે તો પ્રવાસીઓની અસમંજસ અને હાલાકીમાં સતત વધારો થતો રહેશે.